ત્યાં સુધી હું હતી. ચાલો ત્રીજો પ્રશ્ન છે એ લખો. તમારા ઘરમાં તમારા ઘરમાં તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? તે શા માટે વપરાયું? તે શા માટે વપરાયું? ચાલો રોલ નંબર 27 છે ને એ વાંચ છે બેટા. હા મિસ. ચાલો એના જવાબ વાંચો બેટા. હા, મારા ઘરમાં 30 લીટર પેટ્રોલ અને 5 લીટર ડીઝલ થાય છે. પેટ્રોલ નો ઉપયોગ ભાઈ ઓફિસ જવા માટે બાઈકમાં કરે છે અને ડીઝલ નો ઉપયોગ પપ્પા ફેક્ટરી માટે કરે. ઓકે ચાલો લખો જવાબ. મારા ઘરમાં જો ઘણાના ઘરમાં તો આનાથી પણ વધારે વપરાતું હોય કેમ કે માણસો વધારે હોય તો એ પેટ્રોલ અને ડીઝલ નો પણ વધારે ઉપયોગ થતો હોય. આપડે તો છે ઓલ ઓવર મતલબ અંદાજ લગાવ્યો છે કે મારા ઘરમાં 30 લીટર પેટ્રોલ મારા ઘરમાં 30 લીટર પેટ્રોલ અને 30 લીટર પેટ્રોલ અને 50 લીટર ડીઝલ વપરાય છે. પેટ્રોલ નો ઉપયોગ ભાઈ ઓફિસ પર જવા માટે બાઈકમાં કરે છે અને ડીઝલ નો ઉપયોગ પપ્પા ફેક્ટરી પર જવા માટે કારમાં કરે છે. પપ્પા ફેક્ટરી પર જવા માટે કારમાં કરે છે. આપડો ભાઈ હોય એ બાઈક લઈને જતો હોય ભાઈ અથવા બેન એવું જરૂરી નથી કે ભાઈ જ જતો હોય ઘણા ને બેન પણ જતી હોય અને ઘણા ના મમ્મી પણ જતા હોય તો એ બાઈક કે ગાડી જે લઈને જાય એમાં પેટ્રોલ વપરાય છે એટલે 30 લીટર જેટલું પેટ્રોલ છે એ એક મહિનામાં વાપરી નાખે છે અને જયારે પપ્પા અથવા છે કોઈ બીજા દાદા કે કોઈ કામ કરતા હોય તો એ મોટર કાર લઈને જતા હોય તો એ 50 લીટર જેટલું ડીઝલ છે એનો વપરાશ કરી નાખે છે. ચાલો આટલું બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? મિસ બાકી છું એક હા તો લખી નાખો ફટાફટ. થોડીક ઉતાવળ રાખજો બેટા લખવામાં. લખાઈ ગયું બેટા? જેને બાકી છે લખાઈ ગયું બેટા? હા મિસ લખાઈ ગયું. ઓકે મિસ લખાઈ ગયું. ઓકે ચાલો આગળ લખો. પેટ્રોલ અને ડીઝલ નો ભાવ પેટ્રોલ અને ડીઝલ નો ભાવ શા માટે વધઘટ થતી રહે છે? પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં શા માટે વધઘટ થતી રહે છે?
ચાલો એમાં જવાબ લખો. પેટ્રોલ અને ડીઝલ ના ઉત્પાદન પેટ્રોલ અને ડીઝલ ના ઉત્પાદન કરતા તેમનો વપરાશ વધે. તેનો વપરાશ વધે ત્યાં મોટા ભાગનું ત્યાં મોટા ભાગનું પેટ્રોલિયમ મોટા ભાગનું પેટ્રોલિયમ આપણે બીજા દેશ પાસેથી પ્લીઝ બેન ટુ બેન. મેળવીએ છીએ. બીજા દેશ પાસેથી મેળવીએ છીએ. એટલે તેના ભાવમાં વધઘટ થતી રહે છે. તેના ભાવમાં વધઘટ થતી રહે છે. અને છેલ્લો પ્રશ્ન લખો. દરેક શહેરમાં પેટ્રોલ નો ભાવ કેમ જુદો જુદો હોય છે? દરેક શહેરમાં પેટ્રોલ નો ભાવ કેમ જુદો જુદો હોય છે? તો એમાં જવાબ લખો. દરેક રાજ્યમાં પેટ્રોલ પરનો ટેક્સ એની ઉપર ટેક્સ લાગે ટેક્સ છે એ અલગ અલગ હોય એટલા માટે છે એ ભાવમાં છે એ અલગ અલગ હોય દરેક શહેરમાં. દિલ્હીમાં હોય આપડો ભાવનગર હોય તો એ બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય. કેમકે એના ઉપર છે પેટ્રોલ નો જે ટેક્સ લાગે એ અલગ અલગ લાગતો હોય. એટલે દરેક રાજ્યમાં પેટ્રોલ પરનો ટેક્સ અલગ અલગ હોય છે. એટલા માટે ઓકે બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? લખાઈ ગયું. 5 મિનિટ રાખજો ખાલી મારે થોડુંક બાકી છે. ઓકે ઓકે. જો તમને નીચે ચિત્ર પણ બતાવ્યા છે કે આવી આવી જગ્યાએ છે પેટ્રોલ અને ડીઝલ આવી રીતે છે એ મળતું હોય છે બરાબર. મિસ હા બોલો. આજે પહોંચી લેવી ફરજિયાત છે? ના ફરજિયાત નથી હો બેટા. છે. ના ફરજિયાત નથી. ઓકે. ઓકે આપડો લેક્ચર છે એ આપણે અહિયાં પૂરો કરીએ છીએ બરાબર. આજે ક્વેશ્ચન લખાયેવા છે આજે ઈ તમારે